हेलो डियर स्टूडेंट्स, मैनेजमेंट अकाउंटનું આપણું ચેપ્ટર છે પ્રિપેર વેરિયસ ટાઈપ્સ ઓફ બજેટ. નંબર 2. આના પહેલાં આપણે લેક્ચર નંબર 1માં જોયું હતું અલગ અલગ ટાઈપના જે બજેટ્સ બનાવવામાં આવે છે, કેટલા ટાઈપના બજેટ્સ હોય છે, કઈ રીતે એ બજેટ તૈયાર કરવાના, એટલે કે પ્રોડક્શન બજેટ, સેલ્સ બજેટ, પરચેસ બજેટ, મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ, આ બધા અલગ અલગ ટાઈપના બજેટ્સ અથવા તો એક્સપેન્સના બજેટ, એટલે કે સેલિંગ એક્સપેન્સનું બજેટ કઈ રીતે તૈયાર કરવું એના માટેની મેથડ્સ આપણે જોઈ હતી લાસ્ટ. અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ રો મટીરિયલ્સ આપેલા હોય તો એ રો મટીરિયલ વાઇઝ અને ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે કઈ રીતે તૈયાર કરવા, બજેટ ફોર્મેટ કઈ રીતે હોવા જોઈએ, અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પીરિયડ હોય અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મટીરિયલ હોય તો ફોર્મેટ પણ કઈ રીતે ચેન્જ થાય છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. એક ક્વેશ્ચન્સ પણ આપણે જોયો હતો. આજે હવે આપણે આગળ વધીએ ચેપ્ટરમાં. પ્રોડક્શન બજેટથી લઈને મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ સુધી કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે અને આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાનું છે. સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન છે આપણો આજે ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 જોઈએ, જેમાં આપ્યું છે પ્રિપેર પ્રોડક્શન બજેટ ફોર ધ યર 2012-13 ફ્રોમ ધ ફોલોવિંગ ડિટેલ્સ ઓફ ધ અશોક જ્યુટ મિલ્સ. અશોક લિમિટેડની આપણને વિગત આપી છે, પ્રોડક્ટ આપી છે 3 ABC, સેલ્સ એઝ પર સેલ બજેટ, એટલે સેલ બજેટ ઓલરેડી બનાવેલું છે, એના પરથી આપણે સેલ્સ ફાઇન્ડ કરેલું છે. યુનિટ્સમાં આપેલું છે 6,25,000, 4,10,000 એન્ડ 6,50,000. એસ્ટિમેટેડ સ્ટોક આપ્યો છે 1712 એન્ડ 36,2013. પર વર્ષ આપણને 12-13 આવ્યું છે, તો 12-13 નો મતલબ એવો નથી થતો કે એપ્રિલ ટુ માર્ચ જ હોય. બજેટ માટે આપણે કોઈ પણ વર્ષ હોઈ શકે, કોઈ પણ પીરિયડ હોઈ શકે. જ્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં આપણે જે યર જોઈએ તો એ આપણું ફાઇનાન્શિયલ યર હોય, જે એપ્રિલમાં સ્ટાર્ટ થાય અને માર્ચમાં કમ્પ્લીટ થાય. અહીંયા આપણને 12-13 છે તો એ વર્ષ શરૂ થાય છે 1 જુલાઈ અને કમ્પ્લીટ થાય છે 30 બરાબર 2012-2013. તો 12માં જે આપણે આપ્યો છે શું ગણાશે આપણો ઓપનિંગ સ્ટોક અને 13નો જે છે શું ગણાશે ક્લોઝિંગ સ્ટોક. બરાબર છે, આ વિગત આપણને અહીંયા આપેલી છે. એના પરથી આપણે તૈયાર કરવાનું છે પ્રોડક્શન બજેટ. તો પ્રોડક્શન બજેટ જોઈએ, 3 પ્રોડક્ટ અહીંયા આપી છે, પીરિયડ એક જ છે, 1 વર્ષનો, તો આપણે આ પ્રમાણે ફોર્મેટ બનાવીશું. 3 પ્રોડક્ટના અલગ અલગ કોલમ રાખીએ. સૌથી પહેલાં શું લખીશું? સેલ્સ, જે આપણને યુનિટ્સમાં આપેલું હતું. ત્યાર પછી એમાં પ્લસ કરશું ક્લોઝિંગ સ્ટોક અને માઇનસ કરીશું જે ટોટલ થશે એમાંથી માઇનસ કરી દઈશું ઓપનિંગ સ્ટોક. જે મળશે એ થઈ જશે આપણું પ્રોડક્શન બજેટ, એટલે કે ટોટલ પ્રોડક્શન રિક્વાયરમેન્ટ આપણી આટલી થશે. બરાબર છે, આ આપણે એક ઓપનિંગ સ્ટોક લીધો છે અને આ છે ક્લોઝિંગ સ્ટોક. સેલ આપણને આપેલું હતું એ પ્રમાણે થઈ ગયું પ્રોડક્શન બજેટ. એટલું સિમ્પલ છે. ફોર્મેટ ખાલી યાદ રાખવાનું છે આપણે, સેલ્સ પ્લસ ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક. અહીંયા જે આપણને પ્રોડક્શન મળ્યું શું મળ્યું? યુનિટ્સમાં, કે આટલા યુનિટ આપણે પ્રોડક્શન તૈયાર કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે આના રિલેટેડ જ છે 12 નંબર. ફ્રોમ ધ પ્રોડક્શન બજેટ ઓફ અશોક જ્યુટ મિલ્સ લિમિટેડ. ફર્સ્ટ ક્વેશ્ચન પણ એ જ કંપનીનો હતો, એ પણ એ જ કંપનીની સૂચના આપી છે. ફ્રોમ ધ પ્રોડક્શન બજેટ ઓફ અશોક જ્યુટ મિલ્સ લિમિટેડ, મતલબ આપણે 11 નંબરમાં જે પ્રોડક્શન બજેટ બનાવ્યું એ પરથી given above પ્રિપેર મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ. શું બનાવવાનું છે? મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ, એટલે કે મટીરિયલની કેટલી રિક્વાયરમેન્ટ રહેશે. ધ કન્ઝપ્શન ફોર મટીરિયલ પર 10,000 યુનિટ ઇઝ એઝ ફોલોઝ. કન્ઝપ્શન આપ્યું છે પણ એ કન્ઝપ્શન આપણને એક યુનિટનું નહીં, કેટલા યુનિટનું આપ્યું છે? પર 10,000 યુનિટ, 10,000 યુનિટમાં આટલા મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેશે, આવી સૂચના આપી છે. રો મટીરિયલ X, Y એન્ડ Z આર યુઝડ ઇન ઓલ 3 પ્રોડક્ટ્સ. XYZ 3 ટાઈપના રો મટીરિયલ છે, એ આ ત્રણેય પ્રોડક્ટમાં યુઝ થાય છે. એમાં 5,000 kg X, 6,000 kg Y, 7,000 kg Z. પણ આ એક યુનિટના નહીં, કેટલા યુનિટના? 10,000 યુનિટ માટે
એ પ્રોડક્ટ એ આપણે 10,000 kg બનાવવું 10,000 યુનિટ બનાવવા હોય તો એમાં એક્સ 5,000 kg, વાય 6,000 kg, ઝેડ 7,000 kg રિક્વાયરમેન્ટ એ પ્રમાણે બી અને સીમાં. તો આ ઇન્ફોર્મેશન પરથી આપણે મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ તૈયાર કરવાનું. બીજી આપણને વિગત આગળ આપી છે ધ પ્રાઇસ ઓફ રો મટીરિયલ એક્સ 1.20, વાય 1 રૂપી એન્ડ ઝેડ 0.80. ત્રણેય આપણને જે રો મટીરિયલ છે એની પ્રાઇસ પણ આપી દીધી. તો સ્ટેટમેન્ટ તૈયાર કરશું આપણે બજેટ. અહીંયા પ્રોડક્શન પહેલા જોઈ લઈએ તો પ્રોડક્ટ એના 10,000 યુનિટ હતા. આપણે પ્રોડક્શન ક્યાંથી લાવીશું તો આગળનો ક્વેશ્ચન જે હમણાં કર્યું એના પરથી, બરાબર. 6,30,000, 4,48,000 અને 7,20,000 આ પ્રોડક્શનના યુનિટ અહીંથી લઈશું. પણ આપણને જે પ્રોડક્શન રિક્વાયરમેન્ટ જે આપી છે ને એ રિક્વાયરમેન્ટ આપી છે આપણને પર 10,000 યુનિટ. તો કન્ઝપ્શન ઓફ મટીરિયલ એક્સનું કન્ઝપ્શન કેટલું થશે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો આ રીતે ગણી શકીએ. મટીરિયલ એક્સ છે એ બધામાં યુઝ થાય છે અને પ્રોડક્ટ એ કોઈ પણ તૈયાર કરવી છે એમાં ત્રણેય ટાઈપના મટીરિયલ યુઝ થાય છે, એક્સ, વાય અને ઝેડ. બરાબર છે. પ્રોડક્ટ એ આપણે તૈયાર કરવી હશે તો પ્રોડક્ટ એમાં 10,000 યુનિટ બનાવવા માટે એક્સના 5,000 kg, વાયના 6,000 kg અને ઝેડના 7,000 પડશે. આપણે એના યુનિટ બનાવવા છે એ પ્રમાણે જો એક્સનું ગણતરી કરીએ તો એના યુનિટ કેટલા બનાવવા છે 6,30,000. આ આપણે ક્યાંથી લાવ્યા પ્રોડક્શન બજેટ પર. તો એ પ્રોડક્ટની અંદર એક્સની રિક્વાયરમેન્ટ રહેશે 3,15,000. અહીંયા મેં લખ્યું છે કન્ઝપ્શન ઓફ મટીરિયલ એક્સ. સીધું જ આપણે કમ્પેરિઝન કરીશું. 10,000 યુનિટમાં 5,000 છે તો હાઉ મચ ઇટ 6,30,000 કેમ કે એના કેટલા બનાવવા છે આપણે 6,000. એ પ્રમાણે પ્રોડક્ટ બીમાં જોઈએ 10,000 યુનિટે આપણને રિક્વાયરમેન્ટ આપી છે એક્સ, વાય એન્ડ 4,000, 5,000 એન્ડ તો બી ની અંદર એક્સ ની રિક્વાયરમેન્ટ થઈ જશે 10,000 to 4,000 તો હાઉ મચ એટ 4,48,000. પ્રોડક્ટ સી પર 10,000 યુનિટે રિક્વાયરમેન્ટ રહેશે એક્સ, વાય, $10,000, 4,000 એન્ડ 2,000. સીમાં આપણે એક્સની રિક્વાયરમેન્ટ કેટલી રહેશે તો 10,000 to 10,000 સો હાઉ મચ એટ 7,20,000. અહીંયા ધ્યાન આપો ખાસ એના કેટલા યુનિટ બનાવવા છે 630, બીના 4,48,000 અને 7,20,000. આ યુનિટ આપણે ક્યાંથી લાવ્યા છીએ પ્રોડક્શન બજેટથી જે આપણને ક્વેશ્ચનમાં સૂચના આપી હતી ફ્રોમ અબો ઉપરના ક્વેશ્ચનથી. હવે અહીંયા આપણે જે બાયફર્કેશન કર્યું તો એક્સનું આપણે કન્ઝપ્શન ફાઇન્ડ કર્યું. એક્સનું કન્ઝપ્શન આ રીતે મળ્યું. એમાં 10,000 to 5,000 સો હાઉ મચ એટ 630. અહીંયા બીમાં 10,000 to 4,000 સો હાઉ મચ એટ 4,48,000 and C 10,000 to 10,000 સો હાઉ મચ એટ 7,20,000. સેમ આ પ્રમાણે આપણે કન્ઝપ્શન ઓફ એક્સ્ટ્રા મટીરિયલ વાય પણ ગણી શકીએ 10,000 to 6,000 so how much at 6,30,000. Here 10,000 to 5,000 so how much at 4,48,000. 10,000 to 4,000 so how much at 7,20,000. એ જ પ્રમાણે ઝેડની પણ કેલ્ક્યુલેશન કરી શકીએ જેથી આપણને શું મળશે કન્ઝપ્શન મળશે. એક એક્સની કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરી છે, વાય અને ઝેડની ડાયરેક્ટ આપણે ફોર્મેટમાં લખી દઈશું. મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ આપણું આ પ્રમાણે બનશે જેમાં મટીરિયલના કોલમ બનશે એક્સ, વાય એન્ડ ઝેડ. પહેલાં આપણે ગણીશું પ્રોડક્ટ એ માટે. પ્રોડક્ટ એ એની આપણે જે કેલ્ક્યુલેશન કરી અહીંયાથી એ પરથી આપણે કેલ્ક્યુલેશનથી લઈએ તો જો અહીંયા એક્સમાં એની રિક્વાયરમેન્ટ હતી 3,15,000. એ પ્રમાણે જ આપણે ગણ્યું છે તો વાયની રિક્વાયરમેન્ટ આવે છે 3,78,000, ઝેડની રિક્વાયરમેન્ટ આવે છે 4,41,000. તમે કરી શકો છો, દરેકની કરવી હોય તો પણ લખી શકાય, એકની લખીને ડાયરેક્ટ તમે કેન્સર લખો તો પણ કોઈ ઇશ્યુ નથી. પ્રોડક્ટ બી માટે 179,200 આપણે ફાઇન્ડ કર્યા હતા. સેમ એ પ્રમાણે વાય અને ઝેડમાં પણ ગણી શકીએ. પ્રોડક્ટ સી 720, 228 એન્ડ 104. આ થઈ ગયું કન્ઝપ્શન
ક્વોન્ટિટીમાં જો રિક્વાયરમેન્ટની અંદર ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક આપેલ હોય તો આપણે એની ઇફેક્ટ કરવાની છે, પણ આપણે અહીંયા ક્વેશ્ચનમાં જોઈ શકીએ છીએ કે આપણને ક્વેશ્ચનમાં ક્યાંય ઓપનિંગ ક્લોઝિંગની કોઈ વિગત આપી નથી, રો મટીરિયલની કોઈ ઓપનિંગ કે ક્લોઝિંગની રિક્વાયરમેન્ટ આપી અહીંયા સ્ટોકની વિગત ક્યાંય આપી નથી. તો આ થઈ ગયું ક્વોન્ટિટીમાં. હવે એની પ્રાઇસ આપી છે તો પ્રાઇસથી મલ્ટીપ્લાઇડ કરી દઈએ તો આપણને રૂપીઝમાં પણ કન્ઝપ્શન મળશે 14,57,040 રૂપીઝ, 8,90,000 રૂપીઝ એન્ડ 5,03,840 રૂપીઝ. ક્લિયર? તો આ આપણું રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 13 નંબર. પ્રિપેર પરચેસ બજેટ from the following information relating to material stock and other details as given. કહ્યું ને સિક્વન્સમાં બજેટ છે. સૌથી પહેલા સેલ બજેટ બને, સેલ્સ પછી કયું થાય પ્રોડક્શન બજેટ, પછી મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ અને પછી થાય પરચેસ. પહેલા નક્કી કરવાનું કે કેટલા યુનિટ સેલ કરવા છે, ટાર્ગેટ નક્કી કરવામાં આવશે કે આટલું આપણે સેલ કરવું છે. તો એના પરથી પછી નક્કી થશે કે કેટલું પ્રોડક્શન કરવું પડશે, તો એ પ્રોડક્શન બજેટ થઈ ગયું. પ્રોડક્શન નક્કી થઈ ગયા પછી જરૂર શેની પડશે મટીરિયલની, તો મટીરિયલની રિક્વાયરમેન્ટ કેટલી રહેશે એના માટે કયું બનશે રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ. ત્યાર પછી પરચેસ કેટલું કરવું પડશે ને આપણી પાસે સ્ટોક કેટલો છે મટીરિયલનો એના પરથી બનાવવું પડશે પરચેસ. એ સિક્વન્સમાં સેલ્સથી લઈને ક્યાં સુધી પરચેસ. હવે આપણને પૂછ્યું છે અહીંયા પરચેસ બજેટ તૈયાર કરો જેમાં રો મટીરિયલ આપેલા છે XYZ, એનો ક્લોઝિંગ સ્ટોક અને ઓપનિંગ સ્ટોક આપ્યો છે 1712, ઓપનિંગ સ્ટોક છે 30,000, 25,000 એન્ડ 32,000 અને 30 જૂનનો સ્ટોક આપ્યો છે 28,000, 30,000 એન્ડ 34. સિમ્પલ છે મટીરિયલ પરચેસ બજેટ બનાવવું હોય તો રો મટીરિયલનું જ બનશે પરચેસ બજેટ. કન્ઝપ્શન જે આપણે ફાઇન્ડ કર્યું હતું રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટમાં ડાયરેક્ટ અહીંયા લખી દઈશું યુનિટ્સમાં, એમાં પ્લસ કરી દઈશું ક્લોઝિંગ સ્ટોક અને માઇનસ કરી દઈશું બરાબર છે આ મળી ગઈ પરચેસ ઇન ક્વોન્ટિટી અને પરચેસ પ્રાઇસ પણ આપણને આપેલી છે તો એને મલ્ટીપ્લાય કરી દઈશું 1.21 and 8. વેલ્યુમાં પણ આપણને મળી જશે પરચેસ 14,54,640, 8,95,000 and 5,05,440. પરચેસ બજેટ જે છે સેમ કોના જેવું થયું અહીંયા પ્રોડક્શન બજેટ જેવું. પ્રોડક્શન બજેટમાં કન્ઝપ્શનની જગ્યાએ શું આવે સેલ. રિક્વાયરમેન્ટમાં આપણને જે પ્રમાણે રિક્વાયરમેન્ટ આપી હોય એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની છે. પરચેસ બજેટમાં પાછું ક્લોઝિંગ સ્ટોક પ્લસ અને ઓપનિંગ સ્ટોક. સેલ બજેટમાં યાદ રાખવાનું છે કે સેલ બજેટમાં આપણે શું કરીએ છીએ સેલ બજેટમાં ઓપનિંગ પ્લસ અને બરાબર રેડી. ત્રણ દાખલા સિક્વન્સમાં હતા અહીંયા આપણે કમ્પ્લીટ જોઈ લીધા. નેક્સ્ટ હવે જોઈએ ક્વેશ્ચન નંબર 9. A factory manufactures two products M and N by using two types of raw material in the proportion shown. કંપની છે એક કંપની બે પ્રોડક્ટ તૈયાર કરે છે M and N અને એના અંદર યુઝ કરે છે બે ટાઈપના મટીરિયલ X અને A, B અને Y. ચાર મટીરિયલ છે XY અને AB. આનું પ્રપોર્શન આ પ્રમાણે આપ્યું છે. જો પ્રોડક્ટ M તૈયાર કરવી હોય તો એના માટે રો મટીરિયલ X ની રિક્વાયરમેન્ટ છે 60% અને Y ની રિક્વાયરમેન્ટ છે એટલે M ની અંદર બે મટીરિયલ યુઝ થાય છે X અને Y. એનો રેશિયો 60% and 40%. N રો મટીરિયલ A અને 75% 25%. The finished weight of product M and N are equal to the weight of their ingredient. મતલબ ફિનિશ વેઇટ ઓફ પ્રોડક્ટ જે પ્રોડક્ટ તૈયાર થઈને આવે છે એ પ્રોડક્ટમાં જેટલું આપણે ઇનપુટ કરીએ છીએ જેટલા કેજી જેટલી ક્વોન્ટિટી એટલું જ એનું આઉટપુટ મળે છે. મતલબ કોઈ લોસ જતો નથી, કોઈ વેટ લોસ થતો. During August 2012 it is expected that 1000 kg of product M and 5000 kg of product N will be sold. આ એક એક્સપેક્ટેડ એસ્ટિમેટ આપણો ટાર્ગેટ નક્કી કર્યો છે કે એમના 1000 કિલોગ્રામ ને
એનના 5000 કેજી આપણે સેલ કરવું છે મટીરિયલ પ્રોડક્ટ, આટલી આપણે સેલ્સ કરવું છે, મતલબ સેલ બજેટ અહીંયા નક્કી થઈ ગયું 1000 and 5000. Actual that budgeted inventories for the month of August are as under. ઇન્વેન્ટરી એટલે કે સ્ટોક, એકચ્યુઅલ સ્ટોક આટલો છે આપણી પાસે ઓગસ્ટ મંથ માટે, જેમાં મટીરિયલ એક્સ વાય એ બી એનો ઓપનિંગ અને ક્લોઝિંગ આપેલું છે, અને પ્રોડક્ટ પણ એમ અને એન એનું ઓપનિંગ. પરચેસ પ્રાઇસ ઓફ મટીરિયલ ફોર ઓગસ્ટ ઇઝ એક્સપેક્ટેડ ટુ રિમેન એઝ ફોલો એક્સ વાય એ બી, બધાની આપણને પરચેસ પ્રાઇસ પણ. ઓલ મટીરિયલ્સ વિલ બી પરચેસ્ડ ઓન 10/8/2008. કઈ તારીખે બધું મટીરિયલ આ ખરીદ્યું છે? 10/8/2008. ફ્રોમ ધ અબો ઇન્ફોર્મેશન પ્રિપેર પ્રોડક્શન બજેટ ફોર ઓગસ્ટ 2012, મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ ફોર ઓગસ્ટ 2012, મટીરિયલ પરચેસ બજેટ ફોર ઓગસ્ટ 2000. જે આપણે અગાઉનો ક્વેશ્ચનમાં અલગ અલગ ક્વેશ્ચન કર્યા 11, 12 અને 13, ત્રણ વસ્તુ આપણને એક જ ક્વેશ્ચનમાં આ સાથે આપે. બરાબર છે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા કયું બજેટ બનશે? પ્રોડક્શન બજેટ. સેલ બજેટ બને, પણ સેલ્સ આપણને ઓલરેડી આપેલું છે. અહીંયા આપણી પ્રોડક્ટ કેટલી છે? 2, એમ અને એન. તો પ્રોડક્ટ વાઇઝ બનશે, પીરિયડ એક જ છે આપણો ઓગસ્ટ મંથ. એમાં પહેલું આવશે સેલ, જે નક્કી કર્યું આપણે 1000 કેજી એન્ડ 5000 કેજી, પ્લસ કરી દઈશું ક્લોઝિંગ સ્ટોક એમાં, અને માઇનસ કરી દઈશું એમાંથી ઓપનિંગ સ્ટોક. સ્ટોક ક્યાંથી લીધો છે ધ્યાન રાખજો. અહીંયા એમ 120 ઓપનિંગ, 100 ક્લોઝિંગ, 1000 ઓપનિંગ, 1200, બરાબર છે, ક્લોઝિંગ. તો પ્રોડક્ટ તૈયાર કરવી પડશે આપણે 980 એન્ડ 5100. આ થઈ ગયું પ્રોડક્શન બજેટ. આટલું પ્રોડક્શન કરવું પડશે જો આપણે 1000 અને 5000 કેજી સેલ કરવું હશે. ત્યાર પછી હવે બનશે આપણો રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ. હવે એમાં જે કોલમ બનશે એ કોના બનશે? રો મટીરિયલ. રો મટીરિયલ કેટલા હતા? 4, એક્સ વાય એ એન. ફર્સ્ટ લખીશું અહીંયા પ્રોડક્ટ એમ. એમની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો એક્સ અને વાયની જરૂર પડે છે. હવે એમ પ્રોડક્ટ છે એનું આપણે પ્રોડક્શન કેટલું તૈયાર કરવું છે? તો પ્રોડક્શન બજેટ પરથી જુઓ 980, અને ઇનપુટ આઉટપુટ બંને ઇક્વલ છે, તો આપણે જે ઇનપુટ એટલે કે 980 કેજી આઉટપુટ જોઈએ છે, તો આપણે રિક્વાયરમેન્ટ પણ એમાં કેટલી હશે? 980 કિલો. પણ એ 980માં 60% એક્સ છે અને 40% વાય છે, તો 980 into 60% એટલે 588, અને અહીંયા 3. એ અને બી એમાં યુઝ થતા નથી. તો આ જ પ્રમાણે આપણે પ્રોડક્ટ એનું પણ ગણી શકીએ. એક્સ વાય એનો રેશિયો હતો 75% and 25%. બરાબર છે, તો 3900 and 1300 આ ડબલ લખાઈ ગયું છે 1300. તો કન્ઝપ્શન મળી ગયું ક્વોન્ટિટીમાં 588, 392, 3900 and 2600. આનું આપણે જોયું હતું પ્રોડક્શન બજેટમાં, અને રેશિયો પણ આપેલો હતો આપણને ક્વેશ્ચનમાં. હવે એની પ્રાઇસ આપેલી છે, તો પ્રાઇસ મલ્ટીપ્લાય કરી દઈશું, વેલ્યુ મળી જશે. પ્રાઇસ એક વખત ચેક કરી લઈએ. પ્રાઇસ આપી છે 60, 50, 25, 45 પર કેજી. મલ્ટીપ્લાય કરીશું તો કન્ઝપ્શન ઇન વેલ્યુઝમાં મળશે 35,280, 19,600 and 97,500 and 88,500. કમ્પ્લીટ. આ મળી ગયું રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ. એના પછી તૈયાર થશે હવે રો મટીરિયલ પરચેસ બજેટ કહી શકીએ, અથવા ખાલી પરચેસ બજેટ પણ કહી શકીએ, કેમ કે પરચેસ તો ઓલરેડી કોનું હોય? મટીરિયલનો જ હોય. તો હવે અહીંયા સ્ટાર્ટ કરીશું. આપણે પહેલાં લખીશું કન્ઝપ્શન, જે આપણે ક્વોન્ટિટીમાં ફાઇન્ડ કર્યું આગળના બજેટમાં.
એમાં પ્લસ કરશું ક્લોઝિંગ સ્ટોક જે આપણને અહીંયા આપેલો છે ક્વેશ્ચનમાં જ ક્લોઝિંગ સ્ટોક 160, 80, 950 and 5. ओके, तो माइनस करशो एमांथी ओपनिंग स्टॉक जो है तो ये चेक कर लीजिए क्वेश्चन में 200, 100, 1000 and 500. ओके, माइनस कर दईशो परचेस मळशे इन क्वांटिटी 548, 372, 3850 and 1350. इन्हें पण मल्टीप्लाय कर दईशो प्राइस थी। प्राइस आपेली है 60, 50, 25 and 45. तो परचेस वैल्यू मळशे 32,880, 18,600, 96,200, 30,600. आ थई गयुं आपणुं रो मटीरियल परचेस। तो अहींया आपणे आजना लेक्चर्समां जोयुं के આપણે કઈ રીતે પ્રોડક્શન બજેટથી લઈને મટીરિયલ બજેટ પરચેસ રિક્વાયરમેન્ટ સુધી બરાબર સિક્વન્સમાં જે સેલ બજેટ પહેલું બને ત્યાર પછી પ્રોડક્શન બજેટ ત્યાર પછી રિક્વાયરમેન્ટ અને ત્યાર પછી પરચેસ ચાર બજેટ એક સાથે આવી શકે અથવા એક બજેટ આપણને આપેલું હોય એના પરથી બીજું બજેટ પૂછવામાં આવે અગત્યની વસ્તુ એ છે આના અંદર કે તમને એક પીરિયડ આપેલું હોય અલગ અલગ પ્રોડક્ટ આપી હોય તો એ પ્રમાણે કોલમ બનાવવાના છે जो प्रोडक्ट एक ज हो अलग अलग मंथ माटे आपेल हो मैंने कॉलम बनावाना है बाकी जो पर्टिक्युलर में जो विगत रहे अपनी प्लस माइनस कर कॉमन रहे क्लियर है बने क्वेश्चन आपणे जोया बने अंदर आपणे एक में अलग अलग क्वेश्चन में अलग अलग बजेट तैयार कर्या अने बाकी एक क्वेश्चन फूल क्वेश्चन जोयो जेमां एक ज क्वेश्चन में आपणे त्रण बराबर है। तो आजना लेक्चर में आटलुं कम्प्लीट है। नेक्स्ट लेक्चर में आपणे जोईशुं जे आना आगळ वधु क्वेश्चन अने आ क्वेश्चन बने तमारे प्रेक्टिस में पण करवाना है चेक करवाना है। ओके नेक्स्ट लेक्चर में मळीए बाय।